શેઠા પર તો પાઇપ લઈ નહીં જવા દેતો અને હવે તો સીધો પાછી દેવું ગવાના પાયે થઈને હવે ગમે તે કરે જે કરવું એ કરે એના ગયું તો હવે ભાજી જતું બધું તો જોવા આવો તો ભાઈ 100 મહિનાથી તો જોવા આવતા ને 2 મહિનામાં હોય હલાવવાનો હોયથી જ પાણી લઈ જવાનું છે હવે ગમે તે રાત પાડી જતો એને હું કોમ છે ખાવાનું દેખાતું નહીં આવે પાણી લઈ નહીં જવા દેતા શેઠા પર થાય હવે તો ઝેરી જ થવું છે મારે ગમે તે થાય ઓથીને જ પાણી લઈ જવાનું છે પાછું તો સીધું ખેતરમાં પાણી જતું રહે ને એવું જ કરવું છે પૂરા ના હો થઈને જ લઈ જવું છે જેવું થયું થાય હો કરતો જે કરવું એ કરે બધું હોકપ ભરી જતું શંભુને ઘઉં આવ્યા છે તે મારા કઈ આવ્યા છે દેખાતું નહીં હોય માના કદી હરખી રીતે વળી પાણી પાવા દીધું આમ થઈને જ લઈ જવાનું એક પોકાટ દઉં આગળ હલાવવાનું બાકી છે અમે આવશે બધા ટીમ કરતા હા તો આવો ને એક હોટલ બાબુ હોટ કરી નાખું ને એકમાં રોજ લઈ પીવાના ધંધા ચાલુ કર્યા છે હવે એનાથી ભૂંડું થવું પડશે મારે એ તો ઓળખા કે મને 18 ઘંટીઓના આટા ખાઈને બેસો તો હું એટલી હોટલ બાબુ જ કરી નાખું છું એક વાત સાચી નહીં પડે લોકો જોઈએ આવતા 6 મહિના થઈ ગયા છે દવા છોટવા આવી ગયા છે ને પીલા થઈ ગયા છે ને ઘઉં તો મારો બધું ઉગાડો લોટ ઉગાડો થઈ ગયો મને લાગે છે દવા છોટવી પડશે કાલ જ પેલા ભીખા કહેવા છે દવા છોટવી શું કરે મારા ખેતરમાં ઘઉં કરે વાપો ઘઉં ને દઉં પણ જે હા હું કરી દે અને પાણી પાવું છે તે ખેતરમાં થઈને લીધી છે પાઇપ કના ખેતરમાં થઈને લીધી છે તને ખબર છે ગમે તેનું ખેતર હોય મો તારો કોમ છે મારું ચાલે ખેતર ગમે તેનું નહીં ઘઉં મારા જ રહ્યા સારું હોય તો તે હું કરું હું તો તને શરમ નહીં આવતી કે આ ઘઉં વચ્ચે વચ્ચે પાણી શરમ હોય વાળી દેખાતું નહીં મારે પાવર નહીં પાક પણ આમથે લઈ જા તો આમથે તો લઈ જઈશું બની ચોથી લાવું પાઇપ એ તો મારા ના જોવાનું હોય બધું પૈસા આલે છે અને આ પાઇપ તું વેપાર કરજે પાઇપ ને જા તું પાઇપ લે જલ્દી સુની થાય છે પૂરા જો પર કઈ નહીં આવે પાછો વાળા શરમ આવતી નહીં આ પાઇપ હોય વચ્ચે એક હોટલ આબો કઈ નાખો પાછો વાળા ઘઉં ભાગતા નહીં તને ખબર નહીં પતિ તો બધે પાકી જા હતા તું પાઇપ પાડજે ને તમે પાઇપ નું બધું તૂટી દે લે પાઇપ નું બધું તૂટી મારી મહેનત નું પાણી કા ભેળવાની યાર કમ અલ્યા તું પાઇપ પાડતો સાનો મોરો નકમ એક હોટેલ લોબો હોટ કઈ નાખો અમાર અરે પણ તારો કોમ હું છે પેલા તું કોમ આવ્યો છે દેખાતું ઘઉં બાકી છે મારા હું કરે છે બધું વાળી નાખ્યું આ ઘોડા કામ બાલે કરજો પાલન કરજે તું સોનો મોનો આવતી નહીં ઘઉં મો પાઇપ નાખીશું તું આ ઘોડેજી ના ઠક પાઇપ ને પાઇપ નો સોનો મોનો અલે પણ આ 400 રૂપિયા ના ભાવની પાઇપ લાવો છો નહીં મોનો તારા તું સોનો મોનો પાઇપ ના ઘોડા કા તું ઘેરના ઘઉં આવે છે તાનો હોય નાખી દેજે તું સોનો મોનો જતપણ કા પાઇપ દી કશું નાખો કેમ ગુડા હોટલ લોબો કઈ નાખો તારી ફેવડી નાખી ઘઉં ની તું શરમ ફરી જાય પથારી ફરી જાય બધું આડો સારી પથારી ફરી જાય હમણાં પાસ ની પરથી ને કર્યા છો ઓ બાજુમાં ઘઉં આવે છે તો કદી ઓય શેઠા પર પાણી લઈ જવા દીધું છે એ નહીં કોઈ તો ડોહાનું તું હાનું છે કે દાંતા તાલુ હાનું છે શરમ આવે છે નહીં કોતા શું શરમ ની આવે ખબર પડે છે ને જો હોટું તું જે પાછો શેઠે મોઈને આવતો તું સોનું મોનું દાદાગીરી હની કરું છું તું દાદાગીરી તું કરવા આવે છે કે હું કરું છું પાઇપ વાળજો સોનું મોનું પાઇપ ને બધું લઈ જાય દાદાગીરી થાય હોય તો બધું ખ્યાલ લઈ જાવ પછી કહેતો ના લઈ જઈએ પછી જોવું સારું શું કર ચંપુરા બધું આવું કર્યું પાઇપ ના બગાડતો 400 રૂપિયા લાવ્યો છો ખેરાલુ થી અરે વખત 1000 રૂપિયા લાવ મારા હું કોઈ તમારા માટે લાવ ફેંકી દેવા લાવ્યો છું યાર નાખતો ઘેર નહીં નાખો હોય નાખવાની શેઠામાં જવાનું ખેતર વચ્ચે જા હું તારે શું કરવાનું થાય છે એટલે શું કરવાનું નહીં પાણી પાવાનું છે મારે તો પાણી પાવું પાછા ડાયરેક્ટ નેક લઈ જા નેક ને લે ગોડિયાનો છે નાખવાનું મોનું નકમ પાઇપો નાખ્યા કે નેક હોય છે નેકણ કાવ છે તું આ બધું વારવાન કરે તારે ની વાળા જો જંપુરા હમુ નહીં આવે જો અને 5 માણસ બોલાઈને તું લે કા ખબર પડે 5 માણસો જરૂર નહીં હું આખો 5 માણસ જેવો જ છું તને અમુક શું કરવાનું મારે અકડ્યા હોય પાઇપ નહીં દેખાતું હોય તું શરમ ની દુરુપયોગ કરી માણસ પેલા
પાણી વાળો હમણાં નાહી જા તો લોચા પર છે ખેમલાનો ભલે એકરી પડ્યો છે તે તું પાણી પાવા દે જવા દે જેવાથી મશીન બધું વેચી મારવા હાથે રાખ વેચાઈ ભાનું છે કન એ ભાનું જ છે પાણી ના આયા છો તે અતારમાં નીકળી ગયા છો કોઈ શરમ આવક નહીં આવતી તને હમુજી નહીં આવતી શરમ આવતી હોય તો આવત નહીં તને હમુજી લાજ શરમ નહીં તારા તો શરમ નહીં આવતી તું હતી નીકળ પેલી પાઇપ મારી દો હેડ જેવી અલ્યા શેતર મારું તો ના આવકા તમરી કરે સારું ખેમલા પૂછ્યા છે બે વરકારી થી દરજી જોવાની આ હેતરમાં ખેમલો જાતો નહીં ખેમલા જેવાથી સાચું ફરી જા હમણાં એકી લાતે હમણાં સોમલા પૂછ્યા છે બે હોટો ઠોકા તો બૈરાનો એ બધા માર કોઈ હું ના ખાઉં તો માર ખાઈને જ તો આ તો 100 મહિનાથી આવતા નહીં એટલે ભાઈ તો દાદાગીરી કેટલી કરી છે દાદાગીરી તાવ તો બધું એ થા આ હું તો ઓર કહું બાજુ છે કોણ જીરો તે હાથવતો છે હાથવતા કોઈ રખોડ મી રહેજો મોના હાથમાં તો રમણ ભમણ કરવા બેઠા છે બીજું કોઈ નહીં ભમણ થઈ જાવ તો આ તો રીસે ભરે છે બધા ઘઉં પછી બહાર ઉઠાવ કરને કે તું કપાઈ જા ઘઉં બહુ બધું આપણે વેરાઈ જા હા થોડું વેરાઈ જાય કે ને કરે તો રાવણે ને ચંપુરા હું નહીં આપતો આ તો હું નહીં તો તારું જોઈ લેજે તારે દોષણ કેવું કહી દેજે તારા હેઠળ મને કઈ બાદ નાખવા દીધી રાખો ના ગમે તે થાય પતાઈ નાખો તને નહીં એટલે ગૌ રમણ ભમણ કરે લે ગૌમાં રમણ ભમણ થતા તું રમણ ભમણ જ કર્યા છે થઈ જા પાઇપ નું તો આ વાત કરતો જ નહીં ઉઠાવવાની વાત કરતો જ ન હોય સીધો તું સોનો માણસ હોય તો ચલો આલો તો ફોટો મળે ખાવા દે એકલી પડ્યા છે જતો રહે ને પંચાયત કૂટવા આવ્યો છે ખેતરમાં તારે આજે હોય ત્યાં બધું એકલી પડ્યા છે બાપ દાદાની જમીન હોય એમ રાજી તો પાછું મોનતો જ નહીં હા છે બધું હા એકલા સંભુરા તું સાબે લાકો ને કમ ને હાથ હામુ નહીં આવજો આવી જવાથી હેડ કર અમાર એકટી હુઓ કે અમાર ઓનો લોબો હોતો લઈને આકડે છે ને કઈ એકટી પાઇપ લોબો કઈ ના લોબો બાકી દે હમણો ઘેરે ને પોકી કે હમણો આ તો નહીં કોઈ જેવી જેવી પાઇપ પાઇપ જોડે પાઇપ આપણે હવે એકલે લઈ જા બધી પાણી પાવાનું છે હું હેડ કર હતી એમ બા ને કર કવ હતી આ બધું તું નાખવા કરજો હતી એટલે પણ તને તકલીફ હું જાવે અરે મારા ક્ષેત્રમાં જો બધી તારા ક્ષેત્રમાં તો તારા ક્ષેત્રમાં ટ્રેક્ટર લઈને કઈ તો રાત પાડી છે એ તો કને આખરો હતી ગાળો તો નહીં મને કેમલા સોમલા થી માર ખાઈને જા હા તું આ બધું નાખી દેજે ને રાતે રાત ચોરાઈ જવું સુનીતા હજી તો તું બધી ને ખાવા કરે તક નહીં કરતો હું આવું છું હમણાં હોશે તો પાઇપ કે રવિના જો હોય કશની તો આવતી ને કર હા હવે બધું ઘઉં સાહેબ ટ્રેક્ટર ફરી જા ઓળખ ગઈ વાજુ જો પાઇપો લઈ લેજે હજુ ઓળખતો ને હજી અસલ શેરીનો ડોહો છો પાછો હું યા ઝેર વાળો છું હા તો ના સમજી તા ઝેર ઉતારજે તમારું હજી ખબર પડે તારી તો હટીને જ આ પોણી માર ખેતરમાં પોણી પણ પોણી ચાથી લઈ જવાનું તું વિચાર કરજે પેલા હોય માથા પર થઈને લઈ જા માથા પર નહીં લઈ જવાનું ખેતરમાં થઈને લઈ જોઈ લેજો હશે જોઈ લેજે જોયો તો જોઈ લે મને લખડા તો ખાલી ડંપાસ કરવાની લખડા તો ડંપાસ તું ડંપાસ થી પ્લે કરે નહીં પછી પાઇપ લઈ લેજે ને બધી ઘેર લઈ જોઈ એટલે કેમલા ઘેર પૂછ્યા છે કે કોણ જે મારે તો જો બે હોટા મેલે તો હજી નહીં કેમલો પેલા એના ના હજી વખત થઈ જાય હજી જોવાની આ મારો તો 6 મહિના સુધી ખાટલો આવશે અને હું મેળો ને 12 મહિના સુધી ખાટલા તું ગોની થાય પાછો આવે તો કા પાડોશી ખોટું મારી ઓ પાછા પાડોશી ઓળખતો જ નહીં તું આ હેતરમાં થઈને જ આ પાછું જે કરવું કરી લેજે આજ ખબર પડે તું આટલો બધો ઝેરીલો છે એ તો બધું એ તારે અસલ ઓળખ હજી મારું રૂપ જોઈ નહીં હજી તારે આ બધું લઈ લેજે વચ્ચેથી નાટક કરતો રહી હાલત ગોઠવી પાણી ચાલુ કરવું છે ને મશીન બધું વેચી મારું હા આવે તો મશીન ઉપર નાખી દઉં કેનલમાં તમારે ખબર પડે હા છે દોરીન યાર બેડો કે 200 પાવ કરો આવો છો તમે ઉભી રહેતા હોય તો ઉપરથી પાઇપ બધી 400 રૂપિયા પાઇપ લાવ્યો ખેરારુથી બધી ને પાતળી ખાઈ નાખો ખાઈ નાખજે તાન તમારે લુગડાઓ લેવાની પૂરા હોય વાજો આવું છે તમે ઓવા પાછા ધોતી લેવાની લો તમે જોઈએ છે ભાડો કોમ ઓના નાઈ લે ખબર નહીં પડતી હજી રાત પાડે છે આમ ઝાકને તમે હાર રાર પાડી ગઈ હું આવું છું આવો તાન તમારે જીકર હોય તો એ જાબન ને કરતા નહીં પાડવા થઈ નહીં તમારે આમાં કસ કે ભાઈ બાનું જ છે આવો તાન લે કરે ખાલી પંચાયત કરતા આવડે છે બાકી તમને દાદાગીરી કરે છે અરે દાદાગીરી આવતા ખેતરે ભૂલી જવા પાછા ખેતરમાં આવ્યા છે દોરી ઓટો મારવા ઘઉં જોવા આવ્યા છે મારા કરીને આવ્યા છે ઘઉં જોવા ઓઠીને જ પાણી લઈ જવાનું જે થવું કરી દે દીધા બધું પાઇપ નું બધું રમત ભમણ કઈ નાખ્યું પાઇપ
કેટલા વકાલે લાવ્યા હતા 400 રૂપિયાની પાઇપ લાવ્યા તો બધું રમણ ભમણ કરીને ગયા હશે દોડી હા જો તો આવડો તો પંચાયત કરતા બીજી ચોય ગોમમાં જો કે માર ખાઈ દો કોથીને જ પાણી લઈ જવાનું હા તાન તમારે જોવું હોય તો પછી પાઇપના કટકા કઈ નાખ્યા હા દોડી કોણ તો ઊંધો લાકો ફોટો ઠોકાયો તો હાર પાડી જાય ખબર પડી જાય એમને હાલ આવતા નહીં પાછા હોય એટલે કે શેતરે ભૂલી દો હવે બીજી લઈ આવું પછી પાઇપના ટુકડા કઈ નાખ્યા ખબર નહીં પડતી પાણી લઈ જવાનું છે મહારાજી બોટો નાખી દીધો શંભુરા તો આ ઉભો રહ્યો તો બૈરાન ઠોકારો રાર પાડી દો માર ખાઈ ગયો ધરી રહ્યો શંભુરો તમે ખેતરમાં જોવા જ ના આવત કદી 12 મહિના ખાટલો કઈ નાખો હા હું જોઈ છે જવા દે અંતે રહેવા દે 2 મિનિટ જતા રહો પછી ખબર પાડજો પાઇપોના કટકા ના કરી નાખું તો કહેવાનું વાત મને એવું સમજી રહ્યા તને કોઈ જવા દે હા જોઈ છે જવા દે જોતા જોઈ છે પાછા તો પાછો પેલો નહીં આવતો ને કટકા કરી કઈ ભંગાર મારી દો પણ એને ખબર નહીં પડતી હોય કોઈ કોકના ક્ષેત્રમાં થઈને પાઇપ પણ પાણી લઈ જઈએ શરમ નહીં આવતી હમુદી શરમ નહીં આવતી નહીં ભાઈ પાડોશી ના ગૌ ભાગવાના હા અમુક પહોંચ્યા હું જવા દે હા હું જવા દે જોયું વણા પાઇપોના કટકા તો કઈ નાખવા ઘેર ગઈ ભંગારમાં ના આવી દઉં તો કહેવાનું પડે આજે ભાઈ ખેતર વચ્ચે પાઇપો નાખવાનું ભાઈ કોઈ આવડી છે નહીં વનતો બધા કટકા કરી નાખવાના છે બીજું કોઈ કરવા નહીં વનતો આ તો સેવા સમજાતા સેવા ન્યા કયા તો જે દૂધ પાઈએ ને એ હાફ કાઢ્યો મને તો એવું થયું તો છે ને પેલું ભંગારમાં આવી તો કટકા કરી નાખું નેના કટકા કરું ભંગારમાં વેચી મારું વસ્તુ લઈ જઈને ઘેર હજી મને ઓળખતા નહીં શરમ નહીં આવતી હોય હમુજી આમ બધું ઘેર જઈને વેચી મારું છોકરા કહું કટકા કરી નાખો